વાગર્થવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસૃચિરાનાન્મુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમ મહં વિચિંતયે. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી આપણી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. ભગવાન લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં અહીંયા બિરાજમાન જેમની દિવ્ય વાણી સાંભળવાનો લાભ આપણને સૌને મળતો હતો એવા પરમ શ્રદ્ધેય સંત વલ્લભ સ્વામી. સ્વામી સૌ પ્રથમ તો આપશ્રીએ લક્ષ્મીનારાયણ દેવના આ દિવ્ય દરબારમાં ચેરમેન તરીકેની સેવા એ આપને પ્રાપ્ત થઈ છે, એ માટે હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને ગુજરાત સરકાર વતી સૌ અધિકારીઓ વતી આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એક સંસ્કૃતના ગુણાનુરાગી તરીકે આવા વિદ્વાન જનો, આવા વિદ્વાન સંતો આપણને પ્રાપ્ત થયા છે, એ આપણું સદભાગ્ય છે. ખરેખર અજવાળાની ક્ષણ કઈ તો મને એવું લાગે છે કે આવા વ્યક્તિઓને જ્યારે આવા દાયિત્વો પ્રાપ્ત થાય છે ત્યારે ક્ષણે ક્ષણે અજવાળું પ્રગટતું હોય છે. એમના દરેક કાર્યમાં અજવાળું પ્રગટતું હોય છે. એવા જ જે ચેરમેન પદે જેમણે ખૂબ સરસ કામ કર્યું ને હવે કોઠારી તરીકે આપણને લાભ મળવાનો છે એવા પરમ શ્રદ્ધેય વંદનીય દેવસ્વામી, પરમ શ્રદ્ધેય નૌતમ સ્વામી, અને જેમની પાડોશમાં રહેવાનો મને લાભ મળ્યો છે. ઘણા લોકો એમ કે પાડોશ તો સારો જોઈએ, પહેલો સગો પાડોશી, એટલે અમને તો મોક્ષ અપાવી દેવા પાડોશી મળ્યા છે બાલસ્વામી. બાલસ્વામીની પડોશમાં હું રહું છું. એવા બાલસ્વામી, પરમ વંદનીય સંતો, મિત્ર શૈલેષભાઈ અને આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામીએ મને વાત કરી કે આ 100મી રવિ સભા છે. મેં કીધું સ્વામી 100મી રવિ સભા તો ખરી જ, પણ આ 100મી નવી સભા છે. કારણ કે દરેક સભામાં કંઈક જુદું જ હોય. સ્વામી દરેક સભામાં કાંઈ ને કંઈક નવું લાવે. આજે જો દ્રાક્ષ ઠાકોરજીને ધરવામાં આવી છે, એ બધાને વહેંચવાની છે. ક્યારેક પગરખા વહેંચવાની સેવા હોય, ક્યારેક વૃક્ષારોપણ કરવાનું હોય. કેટલા બધા સામાજિક આયામો એ સંતો અહીંયા લઈને આવે છે. ખરેખર પશ્ચિમના ચિંતકો શૈલેષભાઈ આજે ચિંતા કરે છે કે વી નીડ ટુ ટોક અબાઉટ કલેક્ટિવ કોન્શિયસનેસ, એવું એ કહે છે. કલેક્ટિવ કોન્શિયસનેસ, સામૂહિક ચેતનાને જો આપણે જાગૃત કરી શકીએ તો એને યુગ કાર્ય કર્યું કહેવાય, એવું જાની સાહેબ પશ્ચિમના બધા જ ચિંતકો એમ કહે છે. મને એમ લાગે છે કે વડતાલના મંચ પરથી કલેક્ટિવ કોન્શિયસનેસને જાગૃત કરવાનું આ યુગ કાર્ય થઈ રહ્યું છે, આ રવિ સભાના માધ્યમથી. ધીસ ઇઝ કલેક્ટિવ કોન્શિયસનેસ. કેટલા બધા લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે તમે જુઓ. કારણ કે આ ન્યૂ નોર્મલ છે ને સ્વામી, આવો શબ્દ કોરોના પછી આવ્યો છે, ન્યૂ નોર્મલ. આ ન્યૂ નોર્મલમાં છે ને બહુ બધા એબનોર્મલ વધી ગયા છે. તમે જુઓ, કોરોના પછી આખો યુગ બદલાયો છે. હમણાં જ અહીંયા વાત થઈ, આજે વિશ્વ હાસ્ય દિવસ પણ છે, તમને કદાચ ખબર હશે. એટલે મારી બાજુવાળા બહેન જે છે એકવાર મારી પાસે આવે, એ પણ પ્રોફેસર છે, તો મને કહે સાહેબ કોરોના પછી બહુ બધું બદલાયું છે. શું બદલાયું છે? તો કે પહેલી વાર મારો આશીષ મને પોતાનો લાગ્યો એમ કોરોના પછી. જો પુરુષો કામ કરતા થઈ ગયા, આ પણ એક બદલાવ છે. આ ન્યૂ નોર્મલના જમાનામાં બધા ચિંતા કરે છે કે માણસ નોર્મલ રહ્યો છે ખરો, દર ત્રીજો વ્યક્તિ એ એબનોર્મલ બનતો જાય છે. અને એવા આ સમાજની વચ્ચે એક દિવ્ય કામ, એક નવો વિચાર આપવાનું કામ એ આ રવિ સભા કરી રહી છે. એના માટે સ્વામીને હું ખૂબ ખૂબ વંદન કરું છું, અભિવાદન કરું છું કે આવું સરસ કામ અહીંયા આગળથી આ થઈ રહ્યું છે. તમે જો આ જે સભા છે, એ સભામાં જેટલા પણ ભાઈઓ બહેનો આવે છે, અહીંથી કંઈક ને કંઈક વિચારનું ભાથું લઈને જાય છે. સાહેબ બધું તમને મળી રહે, પણ એક વિચાર મળવો ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે. વિચાર તમારા જીવનને બદલી શકે છે. જો વિચારને તમે આચારમાં પરિવર્તિત કરો તો એનાથી જીવન બદલાઈ જાય છે. એવા દાખલાઓ આપણી સાથે છે. આમ તો સ્વામીએ કહ્યું કે 7 મિનિટ તમને આપી છે, પણ હું 5 મિનિટમાં જ મારી વાત પૂરી કરવાનો છું. કારણ કે હું જીવદયામાં માનું છું, ગાંધીનગરથી આવતો હોવા છતાંય ટૂંકું બોલવાનો છું, એટલે પહેલેથી તમને કહી દઉં. તો આ જગ્યા પણ એવી છે શૈલેષભાઈ કે અહીં આવીએ એટલે એમ લાગે કે બોલવાનું તો સ્વામી દરરોજ થાય છે, પણ અહીં આવીને બોલીએ એટલે એમ લાગે છે
મને ધ્રુવ સ્તુતિ યાદ આવે છે કે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તા સંજીવ યત્નખિલ શક્તિધર સ્વધામના અન્યંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. જેના કારણે મારી વાણી પવિત્ર થાય છે એવા પુરુષોત્તમને હું નમન કરું છું. મને સ્વામી એમ લાગે છે કે આવા સમયાઓમાં બોલવાથી અમારી વાણી પણ પવિત્ર થાય છે, અમારી વાણી જાગૃત થાય છે અને એનો અવસર આ લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં મળે છે. સામાન્ય રીતે આપણે સભામાં આવીએ, આજે જો એવરી વન ઇઝ હેવિંગ ક્રાઇસિસ ઓફ ટાઈમ. સ્વામી આ 2 GB મફત ડેટા છે ને એ કોઈ બેરોજગારને પણ સમય આપવા નથી દેતો. 2 GBનો ડેટા છે એ મફત છે તમને, એટલે તમે જો કોઈ પણ માણસને પૂછો કે આઈ હેવ નો ટાઈમ, મારી પાસે સમય નથી, પણ આવા જે કાર્યક્રમો છે, આવા ઉત્સવો છે, આવી સભાઓ છે, એના માટે સમય કાઢવો જોઈએ અને એ તમે બધા કાઢીને બતાવો છો. હું આ 3જી 4થી વાર રવિ સભામાં આવ્યો છું અને આટલા બધા હરિભક્તો જોઈને મને એમ થાય છે કે ના, હજી પણ સમાજમાં જાગૃતિ માટે તૈયાર થનાર લોકો, સમાજ માટે જીવનાર લોકો, કંઈક સારું પામનાર લોકો, કંઈક સારું મેળવનાર લોકો હજી પણ મોટી સંખ્યામાં જીવંત છે એવું તમને બધાને જોઈને લાગે છે. એટલે ખરેખર રાજી થવા જેવી વાત છે કે ચારે બાજુ તમે જુઓ કે જગતની અંદર શું છે, તો જગતમાં બધું મેળવવાની વાત છે. તમે જુઓ, એક પ્રમોશન મળ્યું બીજાની વાત, એક દુકાન લીધી બીજાની વાત, થોડા દાગીના હમણાં અખાત્રીજે લીધા, હવે નેક્સ્ટ ક્યારે લઈશું, આજે શોપિંગ કર્યું પછી ક્યારે કરીશું, વધારે ને વધારે મેળવવાની વાત છે. જગત છે ને એ આપણને બહાર વટું કરતાં શીખવાડે છે, બહારની દુનિયા એને આકર્ષતા શીખવાડે છે. જ્યારે એવી સભાઓ, આવા સંતો, એમના વિચારો એ આપણને અંદર વટું કરતાં શીખવાડે છે. અંદર વટું, આપણી અંદર ભીતર કંઈક જોવા માટે, અને પછી ભીતર જોઈએ છે ત્યારે એમ થાય અંદર તો બસ અજવાળું અજવાળું એમ લાગે છે જ્યારે જોઈએ છે ત્યારે. તો આ અજવાળાને પામવા માટેની આ પ્રક્રિયા છે, એમાં તમે બધા સામેલ થઈ રહ્યા છો. હજી વધારે ને વધારે સંખ્યામાં આપણા પરિવાર સાથે. સ્વામી, આજે સૌથી મોટું સંકટ આપણી સંસ્કૃતિ સામે હોય તો આ પરિવારનું સંકટ છે. અને મને તમને એટલા માટે અભિનંદન આપવા છે કે આજે લોકો એમ કહે છે કે જેનઝી છે ને, જેનઝી નામનો એક શબ્દ છે આજે, જનરેશન ઝેડ, એટલે 1996થી 2013 વચ્ચે જે જન્મ્યા હોય એને જનરેશન ઝેડ કહેવાય. આ જનરેશન ઝેડ છે ને એ કોઈનું સાંભળતી નથી એવું કહે છે બધા, કારણ કે એ બહુ ફાસ્ટ છે, સુપર ફાસ્ટ છે. તમે કોઈ પહેલાં તો એ ગૂગલ પર ChatGPTને પૂછી લે છે. તો આ જેનઝી, અહીંયા જે વડીલો બેઠા છે એ જનરેશન એક્સવાળા છે, હું જનરેશન મિલેનિયમનો છું, અને આ બાળકો બેઠા છે એ જેનઝી છે, અને હજી એનથી નાના છે એ જેન આલ્ફા છે. જો આ બધાને એક જ સાથે જોવા હોય તો એ માત્ર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જોવા મળે તમને, કારણ કે બધાના ટેસ્ટ જુદા જુદા છે. જેનઝીને તમે સેટિસ્ફાઈ કરવા જાઓ તો જનરેશન એક્સને એવું લાગે છે કે આમાં કંઈ સમજાય એવું નથી, સ્વામી તો બહુ હાઈટેક વાતો કરે છે. આ લોકોની જૂની વાતો કરો તમે તો આ લોકોને એવું લાગે કે સ્વામી તો બધી વેદ પુરાણની વાતો કરે છે, આપણને કંઈ સમજાય એવું છે નહીં, એટલે સભામાં મજા નથી આવતી. પણ એકદમ સરળ ભાષામાં બધાને સમજાય એ રીતે, બધાની નીડ્સને કેટર કરીને આ જે સરસ કામ થઈ રહ્યું છે એના માટે હું રાજીપો વ્યક્ત કરું છું. અંતે એક જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. મને યાદ આવ્યું કે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ એ યાદ આવ્યા. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણને ગુરુ તરીકે તો સ્વીકાર્યા, આપણે સૌ જાણીએ છીએ એમની કથા કે ગુરુદેવના ઓશિકે પૈસા મૂક્યા કે આ સાચા ગુરુ છે કે નહીં, ઘણી કસોટીઓ કરીને ગુરુ તરીકે સ્વીકાર્યા. પણ છતાંય મનમાં થોડોક સંદેહ રહેતો હતો. આપણે ઘણા વિડીયો જોઈએ એટલે સંદેહ આવે છે ને, સંદેહ તો આવે, સંશય આવે આપણા મનમાં. એ સંશય આવવો જરૂરી પણ છે, પણ એ સંશય દૂર થવો જોઈએ. કેવી રીતે? તો સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણથી થોડા આઘા આઘા રહે કે ગુરુદેવ કહે છે તો ખરા, પણ આ પરમ તત્વની પ્રાપ્તિ એમને એમ થઈ જાય, પરમાત્મા દેખાતા તો નથી, તો એ હશે કે નહીં હોય, એટલે દૂર રહે. એકવાર રામકૃષ્ણ એમને બોલાવ્યા, એમને કહ્યું, વિવેકાનંદ, કોઈ વાટકો હોય, એક સરસ મજાનો એક સોનાનું પાત્ર છે વાટકો, એ અમૃતથી ભરેલો છે, અને કોઈ માખી એ અમૃત પીવું હોય તો એ કેવી રીતે પીવે? વાટકાની ધાર પર બેસીને પીવે કે વચ્ચેથી પીવે? એટલે વિવેકાનંદે કહ્યું કે સ્વાભાવિક છે કે તો ધાર પર બેસીને જ પીવે, ધાર પર બેસીને પીવે, વચ્ચેથી ના પીવું જોઈએ એણે. તો એણે કહ્યું કે ના, વચ્ચેથી પીવે તો માખી ડૂબી જાય, અને ડૂબી જાય તો માખીનું મૃત્યુ થાય. પણ રામકૃષ્ણે એક જ વાક્યમાં કહ્યું, વિવેકાનંદ, એટલું યાદ રાખો
કે કટોરામાં અમૃત ભરેલું છે. કટોરામાં અમૃત ભરેલું છે એટલે ડૂબી જશે તો એ માખી અમર થઈ જવાની છે. એમાં સત્સંગ છે, એમાં વધારે સમય અપાઈ જાય, વધારે અહીં અવાઈ જાય, વધારે સેવા થઈ જાય તો મને લાગે છે કે આ કટોરામાં ડૂબી જઈએ, એની જ મજા છે, તો આપણે અમર થઈ જઈશું. બસ આવી જ રીતે આપણે આ કલેક્ટિવ કોન્શિયસનેસને સુંદર બનાવવાનું કામ આપણે બધા કરતા રહીએ. ફરી એકવાર સંત વલ્લભ સ્વામી માટે, દેવસ્વામી માટે ખૂબ ખૂબ તાળીઓ હોવી જોઈએ, કારણ કે ખૂબ દિવ્ય કામ આ બંને સંતો, આખી ટીમ દ્વારા, વડતાલ મંદિરના બધા જ સંતો દ્વારા થઈ રહ્યું છે. અને એ સામાજિક સદભાવનાનું, સામાજિક સુધારણાનું બધા જ કામો એ સમાજના સુખ દુઃખમાં સાથે રહીને સંતો કરી રહ્યા છે. એ માટે રાજીપો વ્યક્ત કરું છું. મને અહીંયા બોલવાની તક આપી એ માટે સ્વામીનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સ્વામિનારાયણ ભગવાન કી જય.